મિત્રો, યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 18 મે 2024 ને શનિવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવી રહ્યો છે। ભારે ઉકળાટ અને ગરમીની સાથે રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે। તેમજ રાજ્યના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તેમજ અંબાલાલ પટેલે 2 ચક્રવાત આવવાની આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આંધી વંટોળની આગાહી કરતા કહ્યું છે કે 24 મે થી 15 જૂન પછી હવામાનમાં એકાએક પલટો આવશે। ચોમાસું વહેલું આવશે। મેના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે। 24 મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે। કેરળમાં 4 દિવસ વહેલું ચોમાસું બેસશે। તેમજ મહારાષ્ટ્રમાં ચોમાસું 3 દિવસ વહેલું પહોંચશે। મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ સ્થિર થઈ જશે। યોગ્ય હવામાન મળ્યા બાદ ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે અને 14 થી 15 જૂન સુધીમાં ગુજરાતના વલસાડમાં ચોમાસું પહોંચશે। 27 જૂન સુધીમાં ચોમાસું સમગ્ર રાજ્યને કવર કરી લેશે। આ વખતે ચોમાસું ખૂબ જ સારું રહેશે તેમ હવામાન નિષ્ણાતે જણાવ્યું છે। ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદ થઈ રહ્યો છે। હજુ પણ સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદ સાથે થર્ડ સ્ટોર્મ એક્ટિવિટી થશે। તેમજ બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, દાહોદ, મહીસાગર, તાપી અને ડાંગમાં થર્ડ સ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ વલસાડ, સુરત, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। તેમજ સૌરાષ્ટ્રમાં તો વરસાદ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ફરી હીટવેવની રાઉન્ડ આવશે। 18 થી 22 મે સુધીમાં તાપમાનમાં વધારો થશે। તાપમાનમાં દરરોજ 1 ડિગ્રીનો વધારો થશે અને 42 થી 44 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે તો કેટલાય વિસ્તારોમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળશે। અમદાવાદમાં 46 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ 43 ડિગ્રી, સૌરાષ્ટ્રમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે છે। તેમજ ગાંધીનગરમાં 42 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી, ભુજમાં 42.9 ડિગ્રી, કંડલામાં 42.5 ડિગ્રી, રાજકોટમાં 42.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં તેમજ સુરત અને વલસાડમાં 33 ડિગ્રી પાર તાપમાન જવાની શક્યતા છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।